પાવાગઢ તાલુકાના જાસોર પર્વતમાળા પર બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ મંદિરના વિકાસમાં ટ્રસ્ટ બનાવાયું છે, જેને લઈને વિવાદ સર્જાયો છે અને આ વિવાદ હવે કોર્ટમાં પહોંચતા સરોત્રા ગામની તરફેણમાં હુકમ આવ્યો, જે હુકમ બાલુદ્રા ગામને ન ગમતા વિવાદ સર્જાયો। ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવ્યા પ્રમાણે મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવ ભક્તો આવે છે, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। શ્રદ્ધાળુઓને યોગ્ય સવલત અને સુવિધા મળી રહે તે હેતુથી આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું। સાથે જ ટ્રસ્ટમાં જોડાઈ મંદિરના વિકાસમાં સહભાગી થવા આહવાન કરાયું। એ જ હેતુ છે બનાવ્યું છે કે ભાઈ કેદારનાથ મહાદેવનો વિકાસ થવો જોઈએ। આટલી બધી યાત્રાળુઓ અગવડ પડે છે તો અગવડ પડે ના તે માટે અમે આ ટ્રસ્ટ બનાવેલું છે અને ટ્રસ્ટમાં આજુબાજુના ગામના પણ બાજુના દૂરના ગામોના પણ અમે લેવા માટે સહમત છીએ। બરાબર। ખાસ કયા ઉદ્દેશ્ય ટ્રસ્ટ બનાવવામાં આવ્યું? ટ્રસ્ટ બનાવ્યો બસ આ વિકાસ માટે જ, બીજું કશું જ નહીં। વિકાસ થવો જરૂરી છે। બધા દેવસ્થાનોમાં એટલો બધો વિકાસ થાય તો અહીં આટલી બધી પબ્લિક આવે, આટલી બધી પેલું તો વિકાસ તો હોવો જ જોઈએ ને। સ્થાનિકને અમને થોડીક લાગણી હતી કે ભાઈ ચલો આપણે ટ્રસ્ટ બનાવીને લાગણીથી થોડોક વિકાસ કરીએ। અહીંયા વર્ષોથી વિકાસ થતો નહોતો, તે હેતુથી અમે અમારા નજીક પડતું હતું, અવારનવાર અમે આવતા હતા, જોતા હતા, આટલી આવકમાં કોઈ વિકાસ થયો નહીં, એટલે અમને થોડું અનુસંધાન એવું લાગ્યું કે અહીંયા થોડો વિકાસ થાય એવું અમે વિચાર્યું આગેવાનોએ। પછી અમે એનું ટ્રસ્ટ બનાવ્યું। ટ્રસ્ટ અમને મંજૂર થઈ ગયું, અમને પાલનપુર ઓર્ડર મળી ગયો, મહેસાણાનો ઓર્ડર મળી ગયો, તે અમે આ ટ્રસ્ટ બનાવી અને આનો વિકાસ માટે અમે બધાએ અહીંયા આજે આવ્યા હા અને એનો બોર્ડ ઊભું કર્યા અને હવેથી જેને તેને કોઈ બીને આ વિકાસમાં જોડાવવું હોય એમાં અમે સંમતિ આપવા બંધાયેલા હા।